કેમ છો બધા મજામાં ને મિત્રો? 2 દિવસ પહેલાં આપણે એક વિડીયો આપ્યો હતો જેમાં આ દાખલા તમને હોમવર્ક સ્વરૂપે આપ્યા હતા ઘરે સોલ્વ કરવા માટે. તો ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ છે અને ઘણા બધાએ કમેન્ટ નથી કરી, તો કંઈ વાંધો નહીં, પણ તમે લોકો એકવાર આ વિડીયો જરૂરથી જોજો. ધોરણ 10ના બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. અને મિત્રો આપણે આ વિડીયોમાં આજે 7 પ્રકારના અલગ અલગ પદ્ધતિના દાખલા છે. એટલે દાખલા મિત્રો સેમ જ છે, રકમ તમારી અલગ અલગ છે. તો બધી રકમના આપણે એક એક દાખલાનું સોલ્યુશન કરીશું. પહેલો દાખલો મિત્રો, સાબિત કરો કે વર્ગમૂળ 11 એ અસમય સંખ્યા છે. મિત્રો અસમય સાબિત કરવાની છે એટલે આપણે એનાથી વિરુદ્ધ એટલે કે ધારી લેવાનું કે વર્ગમૂળ 11 એ સમય નહીં પરંતુ કેવી છે? અસમય સંખ્યા છે. હવે બધાને ખબર છે કે જે અસમય સંખ્યા હોય એને અંશ અને છેદ સ્વરૂપે એટલે કે ઉપર p અને નીચે q સ્વરૂપે આપણે લખીએ છીએ, પણ અહીંયા આપણે a અને b લઈશું. બરાબર, a અને b સ્વરૂપે દર્શાવાય છે. બરાબર. હવે જો મિત્રો અહીંયા વર્ગમૂળવાળી સંખ્યા છે, આ તરફ a અને b એ સમય સંખ્યા આપણે ધારી છે. બરાબર, અહીંયા લખવાનું જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે અને b ક્યારેય મિત્રો 0 ના હોય. ઓકે, હવે અહીંયા જુઓ, આપણે અહીંયા વર્ગમૂળ દૂર કરવું છે. બંને તરફ સૌથી પહેલાં વર્ગ કરીએ. તો વર્ગમૂળમાં આપણે 11 લખીએ, એની ઉપર વર્ગ લખીશું. બરાબર, આ તરફ a છેદમાં b વાળું સ્ટેપ મિત્રો એમનું એમ, એની ઉપર પણ વર્ગ લખવાનો. અહીંયા લખવું હોય તો લખવાનું તમારે કે બંને તરફ વર્ગ કરતા. ઓકે, બંને તરફ વર્ગ કરે મિત્રો. હવે તમને ખ્યાલ છે કે 11નો વર્ગ, વર્ગમૂળ 11નો વર્ગ કેટલો થશે મિત્રો? માત્ર 11 થશે. a નો વર્ગ એટલે a સ્ક્વેર, b નો વર્ગ એટલે b સ્ક્વેર થશે. 11 મિત્રો એમના એમ રાખીશું આપણે. અહીંયા જુઓ, છેદમાં જે b સ્ક્વેર છે એ 11ની સાથે બાજુમાં ગુણાશે, એટલે અહીંયા લખીએ 11b નો વર્ગ બરાબર a સ્ક્વેર. તો અહીંયા શું થયું મિત્રો કે એનો જે વર્ગ છે, એનો વર્ગ, એના બે અવયવ આપણને મળ્યા છે. એક તો 11 ગુણ્યા b સ્ક્વેર. જો અહીંયા સમજાવું, 6ના મિત્રો બે અવયવ આપણે પાડીએ, 3 ગુણ્યા 2. એનો મતલબ 6 એ 3 વડે પણ વિભાજ્ય છે અને 6 એ 2 વડે પણ વિભાજ્ય છે. તો અહીંયા એ જ રીતે એનો વર્ગ એના બે અવયવ છે, b સ્ક્વેર ગુણ્યા 11. તો અહીંયા લખી શકીએ આમ a સ્ક્વેર એ 11 વડે વિભાજ્ય છે, માટે એનું મિત્રો વર્ગમૂળ કરીએ તો એ પણ 11 વડે વિભાજ્ય છે. આપણે આગળ એક પ્રમેય શીખેલા છે, જો ના જોયું હોય તો લિંક તેની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એકવાર ત્યાં જોઈ લેજો. બરાબર, એનો વર્ગ 11 વડે વિભાજ્ય હોય તો એ પણ 11 વડે વિભાજ્ય થાય. તો અહીંયા જો મિત્રો, આપણે a અને b લીધા છે. જેને કીધું છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. પણ અહીંયા તમે જોયું એ અવિભાજ્ય નથી રહી, એ કેવી બની ગઈ? વિભાજ્ય બની ગઈ છે. હવે એ વિભાજ્ય બની ગઈ છે, હવે આપણે બીને ચેક કરવાની છે. તો અહીંયા જુઓ, આપણે એને સમીકરણ નંબર 1 આપીશું મિત્રો. હવે લખીએ સમીકરણ 1માં a બરાબર, અહીંયા જો મિત્રો બે પૂર્ણાંકો આપણે જે ધારેલા છે એ a અને b છે. તો અહીંયા જુઓ, a છે અને b, તો જેની સાથે સંખ્યા હોય ને એના સિવાયનો જે અંક, જેમ કે અહીંયા b છે, bની સાથે અંક છે, બરાબર, સંખ્યા છે, તો એની જગ્યાએ આપણે બીજી કોઈ કિંમત લેવાની. એ કઈ કિંમત લેવાની? તો આપણે કેટલી સંખ્યા છે? 11. તો આપણે લખવાનું a બરાબર 11 તો ખરા જ, પણ a છે, b છે, તો ત્રીજો અંક કયો હશે મિત્રો? c. તો એની જગ્યાએ આપણે 11c લઈશું. બરાબર, તો જો આ સ્ટેપમાં આપણે કિંમત મૂકીએ તો 11b સ્ક્વેર બરાબર એના સ્થાને શું મૂકવાનું મિત્રો? 11c લખવાના. અને અહીંયા જો વર્ગ છે તો લખવાનો જ. તો જો અહીંયા 11 ગુણ્યા b સ્ક્વેર, ગુણાકાર નહીં લખો તો પણ વાંધો નહીં. 11નો વર્ગ મિત્રો 121 ગુણ્યા c નો સ્ક્વેર. ઓકે,
હવે મિત્રો આ બાજુવાળા જે 11 છે એ આ બરાબરની સામે ભાગાકારમાં ચાલે જશે. તો અહીંયા જુઓ આ બી સ્ક્વેર એટલે આપણે લખીએ અહીંયા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 121 ગુણ્યા સી સ્ક્વેર છેદમાં 11. 11 ગુણ્યા 11 એટલે 121. તો બી સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું? 11 સી સ્ક્વેર. મતલબ કે 11 ગુણ્યા સીનો વર્ગ. તો આમ મિત્રો અહીંયા બી સ્ક્વેરના પણ અવયવ 11 ગુણ્યા સી સ્ક્વેર થાય. તો લખી શકીએ આથી બીનો જે સ્ક્વેર છે એ 11 વડે વિભાજ્ય થાય. એ જ રીતે બી પણ એટલે લખવાનું તેથી બી પણ 11 વડે વિભાજ્ય થાય. હવે તમને મિત્રો ખ્યાલ છે કે જો અહીંયા સમજવા માટે કે 6/3 આ અવિભાજ્ય સંખ્યા છે? નથી. કેમ? કે 3 × 3 3 × 2 6 બરાબર. તો આ બની ગઈ આપણી અવિભાજ્ય સંખ્યા રહી નથી. પણ અસમય હોય તો અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. જેમ કે 7/5 તો આનો ભાગાકાર થઈ શકવાનો નથી. અહીંયા આપણે શું ધાર્યું હતું? એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે. પણ આપણે સાબિત કરીને જોયું કે એ પણ 11 વડે વિભાજ્ય છે અને બી પણ 11 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે આપણે જે અસમય સંખ્યા ધારી છે એ અસમય સંખ્યા છે નહીં. તેથી મિત્રો અહીંયા લખશું આમ એ અને બી બંને 11 વડે વિભાજ્ય હોવાથી તે સમય નથી. આમ વર્ગમૂળ 11 પણ સમય નથી. એ કેવી રીતે કહી શકાય મિત્રો? તો જુઓ આપણે આને અવિભાજ્ય ધાર્યા હતા પણ અવિભાજ્ય છે નહીં. તો આના બરાબર જ આ સંખ્યા છે. તો આ જો અવિભાજ્ય ના હોય તો આ પણ અવિભાજ્ય ના કહેવાય. બરાબર. માટે એ અવિભાજ્ય નથી, સમય નથી. તો પછી શું કહેવાશે મિત્રો? 11 એ અસમય સંખ્યા છે. ખ્યાલ આવ્યો? આપણી પહેલી રીત મિત્રો અહીંયા પૂરી થાય છે. હવે આપણે જોઈશું મિત્રો બીજા પ્રકારની રકમનો દાખલો, એટલે જેમાં માત્ર વર્ગમૂળમાં નહીં પણ એની આગળ પણ કોઈ સહગુણક તરીકે ગુણાકારમાં આપેલી હોય સંખ્યા. તો મિત્રો આ પ્રકારની સંખ્યાને અસમય સાબિત કરવાની હોય તો સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં તો એને અસમય છે એટલે સમય છે એમ આપણે ધારીશું અને તેને મિત્રો આ પ્રકારે આપણે લખવાનું. હવે તમને ખબર છે કે કોઈ પણ સમય સંખ્યા હોય મિત્રો તો સમય સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ. મતલબ કે a/b સ્વરૂપે આપણે મિત્રો લખી શકીએ છીએ, કારણ કે આપણે સમય ધારી લીધી એટલા માટે. હવે અહીંયા નીચે લખવાનું કે જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. મિત્રો અવિભાજ્ય મતલબ કે અંશ અને છેદનો આપણે ભાગાકાર કરી શકીએ નહીં. હવે જો મિત્રો મોટાભાગની જે રીતો છે એમાં એક જ કામ કરવાનું આપણે કે વર્ગમૂળવાળી જે સંખ્યા હોય ને એને બરાબરની એક તરફ અને બાકી બધી વેલ્યુ આપણે બરાબરની બીજી તરફ લખવાની. તો અહીંયા જો વર્ગમૂળમાં 2 છે એની સાથે 3 છે. 3ને આપણે સામે લઈ જઈશું તો એ અહીંયા ગુણાકારમાં છે, સામે બાજુ ભાગાકારમાં ચાલ્યા જશે. તો જુઓ અહીંયા માત્ર વર્ગમૂળ 2 લખીશું, એના 3ને આપણે સામે મોકલવાના છે. બરાબર. તો જુઓ ગુણાકારમાં છે, ભાગાકારમાં ચાલ્યા જશે એટલે ભાગાકારમાં નીચે આવશે એટલે 3 અને જોડે b. ઓકે, લખવાનું આગળ. હવે a b અને આ 3 પૂર્ણાંક હોવાથી એના છેદમાં 3b છે મિત્રો, એટલે કે આ સંખ્યા કેવી છે? સમય થાય. અને આ સમય થાય તેથી વર્ગમૂળ 2 પણ સમય થાય.
પરંતુ મિત્રો આપણને ખબર છે એટલે આપણે એ પણ શબ્દોમાં લખવાનું, પરંતુ વર્ગમૂળ 2 એ અસમય છે. વર્ગમૂળ 2 કેવી છે મિત્રો? એકચ્યુઅલીમાં અસમય. તેથી આપણે અહીંયા જે ધાર્યું છે ને કે સમય, એ આપણી ધારણા કેવી છે? ખોટી છે. તેથી લખવાનું, તેથી આપણી ધારણા ખોટી પડે છે. માટે આપણે કહી શકીએ કે માત્ર વર્ગમૂળ 2 જ નહીં, એની સાથે રહેલું આખું સ્ટેપ એટલે કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. ઓકે, તો આ સાથે આપણો 2A એટલે કે બીજા પ્રકારની જે રીતના દાખલા છે મિત્રો, એ અહીંયા પૂરો થાય છે. આગળની રીત એટલે કે 3B નો દાખલો મિત્રો, એમાં આપણે રકમ આપી છે 5 - √3 અને અસમય સાબિત કરવાનું. તો પહેલું કામ તો મિત્રો તમને ખ્યાલ જ છે, એ લખી દેવાનું આપણે સૌથી પહેલાં આ પ્રમાણે. અને મિત્રો આપણને એ પણ ખ્યાલ છે કે સમય સંખ્યાને હંમેશા, એટલે આ સમય સંખ્યા થઈ ગઈ આપણે ધારી છે બરાબર, એને હંમેશા અંશ અને છેદ સ્વરૂપે એટલે કે એના છેદમાં બી આપણે લખીએ છીએ, જ્યાં આપણા એ અને બી એ કેવા હોવા જોઈએ? અવિભાજ્ય પૂર્ણાંકો. ઓકે મિત્રો, હવે જુઓ, આપણે આગળ વાત કરી કે એક બરાબરની એક તરફ માત્ર ને માત્ર વર્ગમૂળવાળી સંખ્યા રાખવાની, બાકી બીજા ગમે એટલા પદ હોય ને મિત્રો સામે મોકલી દેવાના. તો અહીંયા જુઓ, આપણે -√3 છે એને આપણે એમને એમ રાખીશું, બરાબર a/b, અને આ જે અહીંયા 5 પ્લસ છે મિત્રો, એ બરાબરની સામે જશે એટલે કેટલો થશે? -5 થઈ જશે. ઓકે, હવે જો આ તરફ પર માઇનસ છે તો મિત્રો આપણે હંમેશા તમને ખ્યાલ છે કે x બરાબર આપણે 10ની કિંમત લખીએ, કોઈ દિવસ -x બરાબર 10 લખ્યા નથી લખતા. કેમ? કારણ કે જો આગળ માઇનસ હોય તો આપણે સામે મોકલી દઈએ છીએ. એ જ રીતે અહીંયા વર્ગમૂળ 3ની પાસે જે માઇનસ છે તો મિત્રો માઇનસ સામે ગુણાઈ જશે અને આ પદને આપણે ધન બનાવી દેવાનું. તો જો આપણે વર્ગમૂળ 3ને ધન બનાવીશું, બરાબર આ માઇનસવાળું પદ છે ને આ બંને સ્ટેપ સાથે મિત્રો ગુણાકારમાં જશે. તો જો એના છેદમાં બી માઇનસ આપણા 5. હવે અહીંયા વર્ગમૂળ 3 તો મિત્રો એમને એમ રાખીશું. વર્ગમૂળવાળી સંખ્યાને આપણે ચીંછાડવાની નથી બરાબર. અહીંયા માઇનસ અંદર ગુણાશે તો માઇનસ એના છેદમાં બી માઇનસ માઇનસ પ્લસ 5 થશે મિત્રો. હવે જુઓ, વર્ગમૂળ 3 એમના એમ, અને આ પદની મિત્રો આપણે સ્થાન ફેર કરીશું. મતલબ કે આ +5 જે એની પાછળ છે એને આગળ લખીશું. તો જુઓ 5 અને -a/b. હવે જો આગળ વર્ગમૂળ 3 બરાબર, અહીંયા છેદમાં કશું નથી, અહીંયા બી છે તો બી વડે ગુણાકાર કરવાનો, બી વડે ભાગાકાર. તો મિત્રો આપણે આ પ્રમાણે સંખ્યા થશે 5b -a/b. જો મિત્રો આપણે 5, આ બી અને આ એ બધા કેવા છે? પૂર્ણાંક છે. તેથી આ સંખ્યા કેવી બનશે? સમય બનશે. તો એના આધારે આ પણ સમય આપણે કહી શકીએ. તો લખીએ અહીંયા a/b/5 જે પૂર્ણાંક છે, તેથી તે સમય સંખ્યા છે. કઈ મિત્રો સમય સંખ્યા? તો લખવાનું 5b -a/b સમય સંખ્યા છે. તેથી હવે તેથી એટલે કેમ? તો મિત્રો આ સમય સંખ્યા હોય તો સામેવાળી પણ સમય જ કહેવાય, કારણ કે વચ્ચે નિશાની કઈ છે? બરાબર, પણ સમય થાય. પરંતુ આપણને ખબર છે મિત્રો કે જે વર્ગમૂળમાં આપેલી હોય ને વર્ગમૂળ ના નીકળે, 3નું વર્ગમૂળ નીકળે ના નીકળે, એ અસમય કહેવાય. તેથી આપણે ધારેલી જે ધારણા છે આપણી કેવી છે મિત્રો? ખોટી છે.
ખોટી નીવડે છે, તેથી આપણે કહી શકીએ કે આ ભાઈ સમય આપણે ધારી હતી, સમય ખરેખર નથી, કેવી છે સંખ્યા? અસમય છે. માટે 5 - √3 એ અસમય સંખ્યા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એક જ કામ કરવાનું, વર્ગમૂળવાળી જે સંખ્યા છે એને બરાબર એક જ તરફ રાખવાની, બાકી પછી સાદુરૂપ આપવાનું અને છેલ્લે આપણે એ બી એન જે કોઈ સંખ્યાઓ છે એને આપણે કેવા કહેવાના? પૂર્ણાંક. તો એ આ પૂર્ણાંક હોય તો સમય કહેવાય, તો એના બરાબરમાં જે સંખ્યા હોય તે પણ સમય કહેવાય. તો એના આધારે કહી શકાય કે એ સમય છે, પરંતુ આપણે એકચ્યુઅલીમાં ખબર છે કે વર્ગમૂળમાં આપેલી હોય ને વર્ગમૂળ ના નીકળે એવી સંખ્યા બધી કેવી કહેવાય? અસમય કહેવાય. તો તેથી આપણે જે ધારેલી મિત્રો ધારણા છે આપણી એ કેવી છે? ખોટી નીવડે છે. તેથી આપણે કહી શકીએ કે આ સંખ્યા એકચ્યુઅલીમાં અસમય જ છે. હવે આપણે મિત્રો ચોથા પ્રકારની રકમ જોઈશું. તેમાં આપણે પહેલો દાખલો લીધો છે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. પહેલું સ્ટેપ મિત્રો આપણને ખબર છે એ પ્રમાણે આપણે ધારી લેવાનું અસમય છે તો સમય છે એ પ્રકારની સંખ્યા ધારી લેવાની, બરાબર. અને ત્યારબાદ 3 + 2√5 આ જો સમય આપણે ધારી છે તો એને a/b સ્વરૂપે પણ મિત્રો દર્શાવી શકાય. અને જ્યાં આપણા a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે, બરાબર. તો હવે મિત્રો જો આપણે એક જ વસ્તુ ખ્યાલ રાખવાનું કે વર્ગમૂળવાળી સંખ્યાને બરાબરની એક તરફ, બાકી બધી કિંમતો સામે મૂકવાની છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આ જે +3 છે એને મિત્રો સામે મૂકીશું એટલે -3 થઈ જશે. તો 2√5 આપણે એમને રાખીએ, બરાબર a/b. +3 છે સરવાળાના સંબંધમાં સામે જશે એટલે ગુણાકારના બાદબાકીના સંબંધમાં સામે જતું રહેશે, બરાબર. હવે જુઓ મિત્રો, હજુ 2√5 ને આપણે એમ જ રાખીશું, બરાબર. અને પહેલાં સાદુરૂપ આપીએ તો જુઓ a - b અહીંયા છેદમાં છે, અહીંયા છેદમાં b નથી એટલે ગુણાકારમાં પણ b છેદમાં પણ b. પછી બીને આપણે લસા તરીકે લઈ લેવાનો છે. હવે બંનેના નીચે b થઈ ગયા લસાઈઓ, આ બીને 3 સાથે ગુણાકારમાં એટલે 3b આવશે. ઓકે. હવે મિત્રો આ જે 2 છે એને આપણે આ તરફ ગુણકમાં લઈશું તો આ તરફ રહેશે ખાલી વર્ગમૂળમાં 5 બરાબર a - 3b/2b. અહીંયા આગળ મિત્રો પર લખવાનું કે ભાઈ a, b, 3 અને 2 એ પૂર્ણાંકો છે. ને મિત્રો જ્યાં પૂર્ણાંક હોય તે સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય, બરાબર. એ પૂર્ણાંકો છે તેથી એ સમય સંખ્યા થાય. અને તેના આધારે તેના પરથી જો આ સમય હોય તો આ પણ સમય કહેવાય મિત્રો, પણ સમય થાય. પરંતુ મિત્રો આપણને ખબર જ છે, પરંતુ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તેથી મિત્રો અહીં આડી લાઈન કરવાની આપણે લખીએ, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ કેવી રીતે? તો આપણે ધાર્યું તો શું? સમય, અને અહીંયા સમય છે નહીં, બરાબર. એટલે માટે વિરોધાભાસ થાય છે એમને આપણે કહેવાનું. ઓકે. માટે આપેલી જે સંખ્યા છે મિત્રો 3 + 2√5 એ અસમય છે. ઓકે. તો આ સાથે આપણી 4a પ્રકારની રીત અહીંયા પૂરી થાય છે. હવે મિત્રો આપણે 5મી રીત જોઈશું. અને 5મી રીતમાં આપણે 2 દાખલા મિત્રો અહીંયા સમજાવવા માટે આપ્યા છે. 2 એટલા માટે છે કે અહીંયા જો ઉપર જ્યારે 1 હોય
તો એની રીત અલગ છે અને ઉપર જ્યારે 3 હોય તો એની ગણવાની થોડી પદ્ધતિ મિત્રો ચેન્જ થાય છે. એટલે આપણે બંને દાખલા તમને ગણીને અહીંયા સોલ્વ કરીને બતાવવામાં આવશે. સૌથી પહેલાં મિત્રો જે કામ આપણે ખ્યાલ છે કે બંનેને સમય ધારી લેવાનું. એક પહેલાં લખી દઈએ. તો એ બંને આ પ્રમાણે આપણે લખી દેવાનું કે ધારો કે એ સમય છે, બરાબર. હવે સમય હોય તો એ સંખ્યાઓને મિત્રો આપણે એના છેદમાં બી સ્વરૂપે લખી શકાય, બરાબર. તો આ તરફ પણ લખીએ 3/√7 ઇઝ ઇક્વલ્સ ટુ a/b. બાજુમાં લખવાનું જ્યાં એ બી અવિભાજ્ય પૂર્ણાંક અને મિત્રો સેમ ટુ સેમ વાક્ય તમારે અહીંયા પણ લખવાનું. ઓકે. હવે અહીંયા જુઓ, અહીંયા મિત્રો 1 છે, અહીંયા વર્ગમૂળ 2 છે. તો આપણે સૌથી પહેલાં અહીં વર્ગમૂળ દૂર કરીશું, બરાબર. તો વર્ગમૂળ દૂર કરવા માટે શું કરવું પડશે? તો કે એનો વર્ગ કરવો પડશે, બરાબર. આ તરફ મિત્રો બંને બાજુ આપણે વર્ગ કરવું પડશે, બરાબર. તો જો 1નો વર્ગ એટલે 1 અને 2નો વર્ગ એટલે વર્ગમૂળ 2 છે એનો વર્ગ એટલે મિત્રો આખા 2 થશે, બરાબર. અહીંયા a સ્ક્વેર, આ તરફ મિત્રો થશે બી સ્ક્વેર, બરાબર. હવે જો 1ને અહીંયા બી સાથે ગુણીએ અને a સ્ક્વેરને 2 સાથે, એટલે આ રીતે થશે 2a સ્ક્વેર, 2નો ગુણાકાર a સ્ક્વેર સાથે એટલે 2a સ્ક્વેર અને 1નો ગુણાકાર b સાથે એટલે ખાલી b સ્ક્વેર, બરાબર. તો આમ મિત્રો જો આ દાખલા આપણે આગળ કરી જોયા છે કે આ પ્રમાણે સંખ્યા હોય તો મતલબ કે બીના 2 અવયવ પડે છે, 2 અને a સ્ક્વેર. તો આથી કહી શકાય કે બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. તેથી બી પણ 2 વડે વિભાજ્ય થાય. ઓકે. હવે આપણે મિત્રો આ સમીકરણ નંબર 1 આપવાનું અને બીની જગ્યાએ કોઈ એક સંખ્યા લેવાની, બીની જગ્યાએ સી કરવાનો, પણ એના ગુણકમાં આપણે 2 લેવાનું, બરાબર. તો બીની જગ્યાએ શું લેવાનું આપણે? બી બરાબર આ 2 તો ખરા જ. હવે એ અને બી આવી ગયું તો શું આવશે? સી લેતા, બરાબર. તો આપણે આ સ્ટેપ લખવાનું 2a સ્ક્વેર, તો મિત્રો એમને એમ 2a સ્ક્વેર બરાબર બીની જગ્યાએ 2c, ઉપર વર્ગ તો ખરો જ. ઓકે. હવે જુઓ આ જે 2 છે એ મિત્રો આ તરફ ભાગાકારમાં નીચે ચાલે જશે તો અહીંયા રહેશે ખાલી a સ્ક્વેર બરાબર 2નો વર્ગ એટલે 4 અને cનો વર્ગ એટલે c સ્ક્વેર અપોન 2, 2 ગુણ્યા 2 એટલે 4, તો રહેશે a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. તો લખીએ અહીંયા આપણે a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. મિત્રો અહીંયા આપણે સમજાવવું પડશે કારણ કે આ જગ્યા માટે આપણે બીજો દાખલો છે, બરાબર. તો અહીંયા જુઓ a સ્ક્વેરના 2 અવયવ 2 અને c, તો એનો મતલબ કે a સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે. આમ a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. તેથી પ્રમેય નંબર 1.3 પ્રમાણે જો એનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ પણ એ સંખ્યા વડે વિભાજ્ય થાય. તેથી a સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે એટલા માટે એ પણ 2 વડે વિભાજ્ય થાય. તો અહીંયા જો મિત્રો બંને સંખ્યા a અને b વિભાજ્ય બની ગઈ અને સામાન્ય અવયવ કયો મળે એમનો? 2 મળે છે. હવે જો મિત્રો જ્યારે કોઈ સંખ્યાનો સામાન્ય અવયવ હોય તો એ વિભાજ્ય કહેવાય અને એ ક્યારેય સમય ના કહેવાય. તેથી તે અસમય છે. એનો મતલબ એમ થાય કે આ સંખ્યા જો અસમય હોય તો આ પણ કેવી કહેવાશે? અસમય છે. માટે વિરોધાભાસ થાય છે. તેથી કહી શકાય કે આપેલી મૂળ સંખ્યા એટલે 1/2 એ
એ અસમમેય છે. ઓકે મિત્રો, એના જેવો જ આ દાખલો છે, પણ ઉપર 3 છે એટલા માટે આપણે થોડો અલગ રીતે આને ગણવાની કોશિશ કરીએ છીએ. તો જુઓ, આ તો થઈ ગયું પહેલું સ્ટેપ આટલા સુધી. તો હવે આ જે 3 છે મિત્રો, એને બી સાથે ગુણાંકમાં નીચે લઈશું અને એને આ તરફ નીચે લઈ એને છે ને 7ની સાથે લઈ લઈશું. બરાબર. તો જુઓ, વર્ગમૂળ 7 જોડે a બરાબર આ 3 બી સાથે ગુણાશે 3b. હવે મિત્રો એને આપણે પાછા લઈ લઈએ. બરાબર. તો અહીંયા રહેશે ખાલી વર્ગમૂળમાં 7 બરાબર 3b અપોન a. તો લખવાનું કે ભાઈ અહીંયા 3a અને b વિભાજ્ય છે. સોરી, ખાલી પૂર્ણાંક શબ્દો વાપરવાનો મિત્રો. પૂર્ણાંક છે, તેથી 3b અપોન a એ સમમેય છે. ઓકે, માટે આ જો સમમેય હોય તો આ પણ સમમેય થાય મિત્રો, પણ સમમેય થાય. પરંતુ આપણને ખબર છે મિત્રો કે વર્ગમૂળમાં આપેલી સંખ્યા અને એનું વર્ગમૂળ ના નીકળતું હોય એ હંમેશા અસમમેય જ હોય. ઓકે, એ કેવી હોય? અસમમેય હોય. તેથી આપણે કહી શકીએ કે ભાઈ આપણે ધાર્યું હતું એ ખોટું છે, એટલે વિરોધાભાસ થાય છે. અને હવે વિરોધાભાસ થયો છે તો આપણે કહી દઉં કે આ ભાઈ સમમેય નથી, કેવી છે? અસમમેય છે. માટે 3/7 એ સમમેય નહીં પણ અસમમેય સંખ્યા છે. એ નંબરનો દાખલો આપણે જોઈશું. એમાં મિત્રો જો બંને બંને આપણે વર્ગમૂળમાં આપી છે, બંને અસમમેય છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે જે કામ કરો તે કરવાનું છે કે ધારવાનું આપણે કે ધારો કે વર્ગમૂળ 3 વાળી સંખ્યા વત્તા વર્ગમૂળ 5 એ કેવી છે? સમમેય છે. આવું ધારીને પહેલું જ કામ કરવાનું કે જે આપણે સંખ્યા આપી હોય મિત્રો એને તો સૌથી પહેલાં આપણે a અને b સાથે સરખાવવાના. બાજુમાં લખવાનું કે જ્યાં a અને b કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંક. ઓકે, હવે આપણે કીધું હતું કે એક તરફ વર્ગમૂળવાળી સંખ્યા એક તરફ રાખો. અહીંયા તો બંને વર્ગમૂળવાળી છે. તો એક કામ કરીએ, એક વર્ગમૂળવાળી સંખ્યાને સામે લઈ જઈશું આપણે. કોઈ એક વર્ગમૂળવાળી સંખ્યા મિત્રો રાખીએ. બરાબર a અપોન b 3 છે અને સામે છે -3 થશે. હવે જો મિત્રો, જ્યારે બંને તરફ વર્ગમૂળ આવે તો આપણે તેનું વર્ગમૂળ એક તરફનું વર્ગમૂળ દૂર કરવું પડે. તો શું કરીશું? જો આને પણ આપણે વર્ગ કરીશું, બીજા સ્ટેપમાં કરીશું. બરાબર, પહેલા સ્ટેપમાં નહીં. તો બંને તરફ વર્ગ કરતાં એવું પાછું લખવાનું આ શબ્દોમાં. આનો વર્ગ થઈ ગયો આખા પદનો વર્ગ a અપોન b -√3 એનો સ્ક્વેર. અહીંયા લખવાનું બંને બાજુ વર્ગ લેતા. હવે મિત્રો બંને બાજુ વર્ગ કેમ કરવાનો? તો તમને ખ્યાલ છે કે આપણે દર વખત શું કરીએ છીએ? એક બાજુની સંખ્યાને સમમેય બનાવી દઈએ છીએ અને સામેવાળીને સમમેય કહીએ છીએ, પછી વિરોધાભાસ એમ કહીએ છીએ. બરાબર. પણ અહીંયા તો જો બંને તરફ વર્ગમૂળવાળી સંખ્યા છે તો બંને અસમમેય જ છે, એટલે કોઈ એક બાજુ તો વર્ગમૂળ દૂર કરવું જ પડે. હવે જુઓ, આ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગ થશે એટલે એટલે આખા 5 થઈ જવાના મિત્રો. બરાબર. આનું હવે જુઓ મિત્રો, પેલું તમને સૂત્ર ખ્યાલ હશે તમને, a પ્લસ બીનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ એટલે એનો વર્ગ, પછી 2 ગુણ્યા પહેલું અને બીજું, 2 ગુણ્યા a અને b અને છેલ્લા પદનો વર્ગ. બરાબર. આ સૂત્રના આધારે આપણે વિભાજન કરવાનું છે. તો અહીંયા જુઓ, પહેલા પદનો વર્ગ એટલે a² અપોન b² માઇનસ છે એટલે માઇનસ મૂકવાના,
2 ગુણ્યા વર્ગમૂળમાં 3, 2 ગુણ્યા વર્ગમૂળ 3, એની સાથે પહેલું ગુણાકાર a ગુણ્યા b, સોરી ab, અને છેલ્લું પદનો વર્ગ હંમેશા પ્લસ રાખવાનો. તો વર્ગમૂળ 3 છે તો મિત્રો આખા 3 થઈ જશે. ઓકે, હવે કોઈ પણ રીતે આપણે વર્ગમૂળવાળી સંખ્યાને સામે રાખવાની, બાકી બધી સંખ્યાઓને આપણે આધાર પર રાખવાની મિત્રો. તો જુઓ, સૌથી પહેલાં તો જુઓ, આ વર્ગમૂળવાળું આખું જે સ્ટેપ છે એને આગળ લઈએ. મતલબ અત્યારે માઇનસ છે તો પ્લસ બની જશે. તો લખીએ આપણે 2√3/ab થઈ ગયું. પછી આ એમને એમ લખીએ a² b² પ્લસ 3. આ જે 5 મિત્રો બરાબરની આધાર પર સામે છે એટલે -3 થશે, સોરી -5 થશે. હવે જુઓ, સૌથી પહેલાં આનું કામ પૂરું કરીએ અને ચલો સાથે સાથે આપણે આ સ્ટેપ પણ સામે લઈ ગઈશું. તો 2√3 તો લખીશું, અને આ એના છેદમાં બી છે ને મિત્રો, આ સ્ટેપ સાથે ગુણાકારના સંબંધમાં છે. હવે સામે જશે તો પદ ઉલટાઈ જશે. તો જુઓ, આપણે લખીએ અહીંયા a²/b². અહીંયા મિત્રો રહેશે -2, અને આ પદ આખું ઉલટાઈ જશે ગુણાકારમાં. લખવું પડશે ગુણ્યા ઉપર b/a. ઓકે, હવે જો આ 2 ના હમણાં રાખીએ મિત્રો, આ એક સ્ટેપ પૂરતો, બહુ બાકી ભીડ થઈ જશે. હવે જો આ a² તો આપણે એમને એમ રાખીએ, એના છેદમાં બી છે, આના છેદમાં બી નથી, તો મિત્રો b² વડે આને કરીને b² વડે ગુણાકાર કરીએ, બરાબર. તો b² નો લસા લઈશું અને ઉપર -2b² આવી જશે ગુણ્યા b/a, બરાબર. હવે આ સ્ટેપ આપણે અહીંયાથી આ તરફ લખીએ છીએ. તો જો આ 2 છે, ચલો એક સ્ટેપ પૂરતું હજુ પણ 2 ને આપણે √3 ની સાથે જ રાખીએ, બરાબર. a² - 2b², a² - 2b². અહીંયા જો મિત્રો, આ b છે અને આ b², તો આપણે b² ની જગ્યાએ b × b લખી શકીએ. તો b અને b કેન્સલ થઈ જશે, બરાબર. તો છેદમાં વધશે શું, અહીંયા ખાલી b અને આ તરફ b નીકળી ગયા એટલે મિત્રો 1 રહેશે. તો 1 છેદમાં a એટલે b અને a જ રહેશે ખાલી. તો નીચે લખીશું આપણે ab. હવે આગળ આ જે 2 છે એને છેદમાં લઈ જઈશું. તો જો વર્ગમૂળ 3 બરાબર a² - 2b² અપોન ab. તો લખવાના 2 ગુણાકારમાં તે ભાગાકારમાં નીચે ચાલે જશે, બરાબર. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા a/b/2 જે પૂર્ણાંકો છે, તેથી આપેલું આખું પદ એટલે કે a² - 2b² અપોન 2ab જે સમમેય સંખ્યા છે. આ સમમેય હોય તો આગળની પણ કેવી થાય મિત્રો, સમમેય થાય. તેથી √3a સમમેય બને. પરંતુ આપણને ખબર છે કે વર્ગમૂળવાળી સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એ અસમમેય હોય, તેથી આપણો વિરોધાભાસ થાય છે. અને છેલ્લે લખી દેવાનું આખી સંખ્યા કે ભાઈ એ માત્ર વર્ગમૂળ 3 જ નહીં, પણ એની સાથે રહેલું બીજું પદ એટલે આખી સંખ્યા એ અસમમેય જ કહેવાય. ઓકે, તો મિત્રો થોડું ડિફિકલ્ટ છે પણ એટલો બધો અઘરો નથી. એક જ વસ્તુ યાદ રાખવાનું કે જો વર્ગમૂળવાળી સંખ્યાને બરાબરની એક તરફ રાખવાની. હવે બંને બાજુ વર્ગમૂળ થઈ જાય તો વર્ગ કરીને આપણે વર્ગમૂળ દૂર કરવાનું. આ વર્ગ કરીશું એટલે આટલું વિસ્તરણ આવશે અને એમાં જે વર્ગમૂળવાળું પદ છે એને માત્ર સામે લઈ જવાનું. તો એ માટે આપણે આટલું કામ કરવું પડ્યું, બરાબર. પછી કહી દેવાનું છે એટલે કે આ કેવી છે, સમમેય છે, તેથી આ પણ સમમેય થાય. પરંતુ આ તો આપણને ખ્યાલ છે એ સમમેય નથી પણ કેવી છે, અસમમેય છે. તેથી આપણે જે ધાર્યું હતું સમમેય એનો કરતો વિરોધાભાસ થયો. એટલે કહેવાનું કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 એ સમમેય નહીં પણ કેવી છે, એકચ્યુઅલીમાં અસમમેય સંખ્યા છે.
હવે મિત્રો આપણે જોયું 7b અને મિત્રો ખાસ યાદ રાખજો કે 7a જે દાખલો છે એ તમે આપણે આગળ જે છઠ્ઠો દાખલો ગણાવો છઠ્ઠા પ્રકારની રીત એના પ્રમાણે બિલકુલ મિત્રો એક્ઝેક્ટલી તમે ગણી શકો છો. તો જો એમાં શું હતું કે ખાલી m અને l બે જ પદ આપ્યા હતા. આપણે અહીંયા એક ગુણકમાં પણ એક પદ છે, તો કંઈ વાંધો નહીં. આપણે સૌથી પહેલાં તો જે કામ કરીએ તે જ કરવાનું મિત્રો. લખવાનું કે ભાઈ ધારો કે 7 વર્ગમૂળમાં m પ્લસ વર્ગમૂળમાં n એ સમય છે. મિત્રો હવે આપણે બહુ શબ્દ નહીં લખીએ, બરાબર. તો 7 રૂટ m પ્લસ રૂટ n સમય છે, તો એને એના છેદમાં 20 સ્વરૂપે લખી શકે. કૌંસમાં લખવાનું જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે જો આપણે દર વખત શું કરીએ, વર્ગમૂળવાળી સંખ્યાને એક તરફ રાખવાની, બાકી બધા પદને સામે લઈ જવાની. તો બંને વર્ગમૂળ છે તો કોઈ એક સંખ્યા રાખવાની આ તરફ, બાકી સંખ્યા સામે લઈ જઈશું, બરાબર. માટે આપણે આ જોવું અહીંયા આ 7m વાળી સંખ્યાને એમને લખીએ. 7 રૂટ m બરાબર એના અપોન b પ્લસ રૂટ n હતા એટલે માઇનસ રૂટ n થશે, બરાબર. હવે જો મિત્રો અહીંયા પણ વર્ગમૂળ છે, અહીંયા પણ વર્ગમૂળ છે, તો બંને તરફ તો વર્ગમૂળ ના ચાલે મિત્રો, એક તરફ વર્ગમૂળ દૂર કરવું પડશે. તો સૌથી પહેલાં શું કરીએ, જો બંને તરફ વર્ગમૂળ લગાવીએ, વર્ગ કરીશું એનો. આ તરફ a b માઇનસ રૂટ n એનો સ્ક્વેર, બરાબર. 7નો વર્ગ એટલે 49, એમનો સ્ક્વેર એટલે વર્ગમૂળ એમનો સ્ક્વેર એટલે m, બરાબર. a અપોન b એટલે કે એનો વર્ગ અને બીનો વર્ગ માઇનસ એટલે માઇનસ 2 રૂટ n એની સાથે ab અને છેલ્લા પદનો વર્ગ હંમેશા પ્લસ એટલે રૂટ n છે એનો વર્ગ કરીશું તો આખા n આપણને મળી જશે. એક જ વસ્તુ યાદ રાખવાનું, કંઈ પણ કરીને જે વર્ગમૂળ n છે એને સામે લાવી દેવાના, બાકી બધા પદને આ તરફ, બરાબર. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આજે આખું સ્ટેપ મિત્રો, એ આખું સ્ટેપ એને સામે લખીશું. તો માઇનસ એટલે પ્લસ થઈ જાય, તો 2 રૂટ n એના છેદમાં b બરાબર આખું પદ a સ્ક્વેર અપોન b સ્ક્વેર પ્લસ n માઇનસ 49m, બરાબર. આ પદ સામે લઈ ગયા એટલે કેવું થઈ ગયું, માઇનસ થઈ ગયું. હવે જુઓ આપણે ધીરે ધીરે બાકીના જે વર્ગમૂળ n છે બાકી બધું સામે પાછું લઈ જવાનું, ઓકે. તો જો મિત્રો 2ને પણ અહીંયા ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં ચાલે જશે. a અપોન b અહીંયા એના છેદમાં b છે, સામે જશે એટલે ઉલટા થઈ જવાના. તો જુઓ અહીંયા રહેશે ખાલી વર્ગમૂળ n બરાબર a સ્ક્વેર અપોન b સ્ક્વેર પ્લસ n માઇનસ 49m એના ગુણાકારમાં, એટલે મિત્રો ભાગાકારમાં આ જે b ગુણાકારમાં છે એ ક્યાં જતા રહેશે, ભાગાકારમાં. તો છેદમાં b છે તો એની સાથે ગુણાકારમાં આવશે 2, બરાબર. અને એના છેદમાં b એ ગુણાકારમાં ઉલટા થઈ જશે, b અપોન a થઈ જશે, ઓકે. હવે અહીંયા બાજુમાં લખીએ રૂટ n ને મિત્રો આપણે એમને રાખીશું, બરાબર. હવે જુઓ નીચે ગુણાકારમાં શું છે મિત્રો, b સ્ક્વેર 2 એટલે 2b સ્ક્વેર છે, નાનકડી ભૂલ થઈ છે. અહીંયા જુઓ પ્લસ n માઇનસ 49m છે, તો આ જે ભાગાકારમાં છે માત્ર b સ્ક્વેર ભાગાકારમાં છે, તો આને ખાલી આપણે b સાથે ગુણીશું. હવે જો ઉપર રહ્યો a સ્ક્વેર પ્લસ nના છેદમાં મિત્રો કંઈ નથી, તો આપણે 2b સ્ક્વેર વડે ગુણાકાર ને 2b સ્ક્વેર વડે ભાગાકાર એટલે કે n 2b સ્ક્વેર થશે. આના છેદમાં પણ મિત્રો કંઈ નથી, તો 49m એનો ગુણાકાર 2b સ્ક્વેર થશે, બરાબર. તો 2 છે 49 એટલે 98 થઈ જશે મિત્રો, અને mb સ્ક્વેર અને છેદમાં 2b સ્ક્વેર ગુણ્યા b છેદમાં a. તો જો વર્ગમૂળ n બરાબર a સ્ક્વેર પ્લસ 2nb સ્ક્વેર માઇનસ 98mb સ્ક્વેર છેદમાં 2b ગુણ્યા b, બીનો સ્ક્વેર છે મિત્રો, b અલગ કર્યા, બરાબર. b અપોન a, b અને b કેન્સલ, તો n બરાબર
હવે મિત્રો આ એ છે એ 2b સાથે ગુણાશે તો ઉપલું સ્ટેપ તો એમને એમ જ a² પ્લસ 2nb² માઇનસ 98 mb² છેદમાં 2ab. હવે લખવાનું જ્યાં a² 2nb 98 એ પૂર્ણાંકો છે. બરાબર, આમાં જેટલા સ્ટેપ હોય બધા શું કહેવાય? પૂર્ણાંકો. તેથી આ પદ કેવું છે મિત્રો? સમય છે. એ પદ તમારે આખું મિત્રો લખવાનું અહીંયા, પછી લખવાનું આખું સ્ટેપ તમારે લખવાનું, પછી કેવું સમય છે. તેથી √n પણ સમય થાય, પરંતુ આપણે મિત્રો ખબર છે કે કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યા એ સમય ના હોય. કેવી હોય? અસમય જ હોય. તેથી કહી શકાય આપણે શું થાય છે મિત્રો? વિરોધાભાસ થાય છે. તમારે અહીં શોર્ટમાં લખું છું, તમારે પૂરું લખી દેવાનું. તેથી વિરોધાભાસ થાય છે માટે આપણે કહી શકીએ કે m ખાલી નહીં 7 પ્લસ √n એ અસમય જ છે. ઓકે મિત્રો, થોડો હાર્ડ છે પણ એટલું બધું કંઈ અઘરું નથી.